નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જ્ઞાન સેતુ બ્રિજ ક્રોસ ક્લાસ રેડીનેસ કાર્યક્રમમાં આપ સૌનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી તમે ધોરણ 9માં ગણિત વિશે ઓનલાઈન શિક્ષણ, ગુજરાત વર્ચ્યુઅલ શાળા, યુટ્યુબ ચેનલ, માઇક્રોસોફ્ટ ટીમ આ બધામાં અભ્યાસ કર્યો. તમને તમારી શાળામાં વર્ગ શિક્ષક દ્વારા પણ ધોરણ 9નું ગણિત શીખવાડવામાં આવ્યું અને છેલ્લા એક મહિનાથી આપણે બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ કાર્યક્રમ અંતર્ગત આખા ધોરણ 9ના કાર્યક્રમનું આપણે પુનરાવર્તન કર્યું. તો હવે પ્રશ્ન થાય કે હવે શું કરવાનું છે? તો જેવી રીતે આપણે ઘરની મકાનની દિવાલ તૈયાર કરતા હોઈએ તો એને પાકી કરવા માટે વારંવાર પાણીનો છંટકાવ કરીએ છીએ, તેવી રીતે હવે આપણે આ બાકીના 3 એપિસોડમાં જે કંઈ બ્રિજ કોર્સમાં શીખ્યા છે તેનું ઝડપથી પુનરાવર્તન કરીશું અને એવા દાખલાઓનો ઉપયોગ કરીશું કે જે તમને આગળની દિવાલ ચણવામાં એટલે કે ધોરણ 10નો પાયો તૈયાર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય. તો શરૂઆત કરીએ છીએ પ્રકરણ 1થી, જેનો અભ્યાસ તમે આ કાર્યક્રમ અંતર્ગત એપિસોડ 1માં પણ કરેલો છે અને અગાઉ ધોરણ 9માં પણ કરેલો છે. આપણે માત્ર એને પુનરાવર્તન કરી અને યાદ જ કરવાનું છે. જ્ઞાન સેતુ વર્ષ 2021-22 ધોરણ 10 ગણિત આ પુસ્તક તમારી જોડે છે જ. તો આ પુસ્તકનું પહેલું પ્રકરણ છે સંખ્યા પરિચય, જેમાં સંખ્યા વિશેની માહિતી પાન નંબર 1, 2, 17 અને 18 ઉપર આપવામાં આવેલી છે. સંખ્યાઓ જેને આપણે જુદા જુદા ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ, જેમાં પહેલા નંબરમાં આપણે લીધી હતી પ્રાકૃતિક સંખ્યાઓ, બીજા નંબરમાં આપણે સંખ્યાઓ લીધી હતી પૂર્ણ સંખ્યાઓ, ત્રીજા નંબરમાં પૂર્ણાંક સંખ્યાઓ, ચોથા નંબરમાં સમમેય સંખ્યાઓ, પાંચમા નંબરમાં અસમમેય સંખ્યાઓ અને આ બધાને એકત્રિત કરીએ એટલે તૈયાર થતી હતી વાસ્તવિક સંખ્યાઓ. એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ, આઈ અને આર એના માટે આપણે સંકેત દર્શાવ્યા હતા, જેમાં 1, 2, 3, 4 અનંત સુધી પૂર્ણ સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થાય છે અને ધન પૂર્ણાંક એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. સમમેય સંખ્યાઓ જેને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ, જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કારણ કે શૂન્ય વડે ભાગાકાર કરવો શક્ય નથી. અને આના સિવાયની જે બાકીની સંખ્યાઓ રહી કે જેને આપણે સમમેય સંખ્યાઓ નથી કહી શકતા, જેને પી ભાગ્યા ક્યુ વડે નથી દર્શાવી શકતા, તે અસમમેય સંખ્યાઓમાં આવે છે. તો સમમેય સંખ્યાઓમાં દશાંશમાં 2 ભાગ પડે છે. એક છે શાંત દશાંશ અને બીજા નંબરમાં છે અનંત આવૃત દશાંશ સંખ્યાઓ. જ્યારે અસમમેય સંખ્યામાં અનંત અને અનાવૃત દશાંશ સંખ્યાઓનો સમાવેશ થાય છે અને જેમના વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ એટલે કે એનમૂળ ના નીકળી શકે તેવી સંખ્યા અને પાઈનો સમાવેશ થાય છે. અને આ બધી જ સંખ્યાઓ જ્યારે ભેગી કરવામાં આવે ત્યારે તૈયાર થાય છે વાસ્તવિક સંખ્યાઓ. તો આ રીતે આપણે જ્ઞાન સેતુ પુસ્તકના પાન નંબર 1, 2, 17 અને 18 એના ઉપર માહિતી મેળવી. સંખ્યાઓની મદદથી અવયવ, અવયવી એના વિશેની પણ આપણે સમજૂતી મેળવી હતી. એક એ દરેક સંખ્યાનો અવયવ છે, સંખ્યા પોતે પોતાનો અવયવ છે, જેની મદદથી આપણે અવિભાજ્ય સંખ્યાઓ એના વિશેની સમજૂતી મેળવી હતી અને વિભાજ્ય સંખ્યાઓની સમજૂતી મેળવી હતી. તો જેની મદદથી આપણે ધોરણ 10માં ઉપયોગી એવા ગુસા અને લસા એનું આપણે પુનરાવર્તન કરીશું, જે તમને ઓલરેડી આવડે જ છે. તમે 2 વખત એના વિશેનો અભ્યાસ કરેલો છે, એક તમારા રેગ્યુલર નિયમિત વર્ગની અંદર અને બીજા નંબરમાં જ્ઞાન સેતુ કાર્યક્રમમાં. તો એના રિલેટેડ કેટલાક દાખલાઓ આપણે જોઈએ. પુસ્તકના પાન નંબર 10 ઉપર આપેલ સંખ્યાઓના ગુસા શોધો એના આપણે જે અહીંયા 4 દાખલા આપેલા છે
તે દાખલાઓનો અભ્યાસ કરીશું અને એના વિશેની સમજૂતી મેળવીશું, જેના આધારે તમને અવયવ વૃક્ષ એનું પણ પુનરાવર્તન થશે. તો પહેલા નંબરનો દાખલો છે 85 અને 17. તો 85ના અવયવો પાડીએ. એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગી શકાશે. તો 5 17 પંચા 85, 17 અવિભાજ્ય સંખ્યા છે, 17 એકા 17. 17ના અવયવો પાડીએ તો 17 એકા 17, 85 બરાબર 5 ગુણ્યા 17 અને 17 બરાબર 17 એકા 17, અથવા ડાયરેક્ટ તમે 17 પણ લખી શકો છો. યાદ રાખજો, ગુસા એટલે આપેલી સંખ્યાઓમાં જે સામાન્ય અવયવ છે, ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે જે બંનેમાં સરખો આવે છે, તેને આપણે ગુસા તરીકે લઈએ છીએ. હું આની સાથે સાથે લસા શોધો પણ ઉમેરી દઉં છું, જેથી તેનું પણ તમને પુનરાવર્તન થઈ જાય. તો લસા બરાબર લઘુત્તમ સામાન્ય અવયવી. તો એમાં જે સરખી સંખ્યા હોય તે લખવામાં આવે છે અને જે બાકી રહેલી સંખ્યા છે એ પણ એમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. તો અહીંયા બાકી રહેલી સંખ્યા 5 છે. આ બંનેનો ગુણાકાર એ આપણા માટે લસા થઈ જશે. સાથે સાથે તમને બીજો મુદ્દો પણ સમજાવી દઉં કે ગુસા અને લસાનો ગુણાકાર કરવામાં આવે તો આપેલા દાખલા માટે ગુસા આપણો છે 17 અને લસા છે 85. તો તમે જુઓ તો આપેલી જે સંખ્યાઓ છે એનો ગુણાકાર મળે છે. એટલે કે એક નવો નિયમ આપણને જાણવા મળે છે. ગુસા ઓફ એ અને બી તરીકે કોઈપણ વાસ્તવિક સંખ્યાઓ હોય એના ગુણ્યા લસા ઓફ AB કરવામાં આવે તો તે બે સંખ્યાઓનો ગુણાકાર આપણને મળે છે. તો આ આપણા માટે એક નવો નિયમ છે જે આગળના ધોરણમાં તમને ઉપયોગી નીવડશે. એનો બીજો એક દાખલો લઈએ વધારે સમજૂતી માટે. 100 અને 170. 100 અને 170. તો 100ના અવયવો પાડીશું. તો હવે બીજી રીતે સમજાવું છું, અવયવ વૃક્ષની રીતે. તો 100 એકમનો અંક 0 છે એટલે 2 વડે ભાગાકાર થશે. તો 2 વડે ભાગાકાર કરીશું એટલે આપણને મળશે 50. આને તમે ગોળ રાઉન્ડ વડે પણ દર્શાવી શકો છો અથવા લંબચોરસ કે ચોરસ બોક્સ વડે પણ દર્શાવી શકો છો. એકમનો અંક 0 છે તો 2 વડે ભાગાકાર કરી શકાશે. તો 25 દુ 50. એકમનો અંક 5 આવ્યો તો 5 વડે ભાગાકાર થશે, 5 બાજુ 25. અને 5 અવિભાજ્ય સંખ્યા છે એટલે 5 એકા 5. એવી જ રીતે 170. તો હવે હું લંબચોરસ અથવા ચોરસ બોક્સ દ્વારા સમજાવું, બંને રીત સાચી છે. એકમનો અંક 0 છે એટલે આપણે 2 વડે ભાગાકાર કરીશું તો આપણને મળશે 2 8 16, 1 વધ્યા 10, 2 પંચા 10. એકમનો અંક 5 આવ્યો એટલે 5 વડે ભાગાકાર થશે એટલે 5, 17 પંચા 85. હવે 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 એકા 17. હવે બંનેના અવયવો લખીએ તો 100 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 5, જેને ઘાતાંક સ્વરૂપે લખીએ તો 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. 170 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 17. હવે આગળ મેં તમને નિયમ સમજાવ્યો ફરી એક વખત કે ગુસા એટલે બંનેમાં જે સરખું આવતું હોય તે સંખ્યાની નાનામાં નાની ઘાત લેવી. તો અહીંયા આપણને ગુસા મળશે 2 ગુણ્યા 5, કારણ કે 2ની 1 ઘાત છે, 5ની 1 ઘાત છે, જ્યારે અહીંયા 2 ઘાત છે અને 2 ઘાત છે 5ની પણ, તો તેમાં નાની ઘાત 1 ઘાત છે એટલે કે 10 થયું. અને જોડે જોડે મેં કહ્યું કે લસા શોધવાના નથી કયા, તેમ છતાં આપણે લઈ લઈએ છીએ. તો લસા માટે યાદ રાખવાનું છે કે જે સરખી સંખ્યા છે એની મોટી ઘાત લેવાની છે, વધુ ઘાત જે હોય તે લેવાની છે. એટલે કે 2ની 2 ઘાત, 5ની 2 ઘાત અને જોડે 17. તો 100 ગુણ્યા 17 એટલે કે આપણને મળશે 1700. તો આ અવયવ વૃક્ષ અને સાથે સાથે ગુસા અને લસા શોધવાની બંને રીત. આની સાથે સાથે
તમારા માટે અગત્યની એક બાબતો છે જે તમારે ધોરણ 10માં પણ ઘણી બધી ઉપયોગી છે અને તમે 1 થી 8માં અને 9મા ધોરણમાં પણ એનો અભ્યાસ કરેલો છે. તો સરવાળા અને બાદબાકી. સજાતીય પદ હોય અને સમાન નિશાની હોય તો સરવાળો થાય અને જે નિશાની હોય તે મુકાય. સજાતીય પદ હોય અને જુદી જુદી નિશાની હોય તો બાદબાકી થાય. મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું અને મોટા પદની નિશાની મૂકવાની. તો -1 -2 સમાન નિશાની એટલે સરવાળો થશે, એટલે 2 ને 1 3 અને જે નિશાની હોય તે મુકાય એટલે કે ઓછાની. બીજા નંબરમાં -9 ઓછા કૌંસમાં -2. તો યાદ રાખજો, ગુણાકારનો નિયમ પણ જોડે જોડે કહી દઉં છું. સમાન નિશાનીનો ગુણાકાર કરીએ ત્યારે વત્તાકાર થાય અને જુદી જુદી નિશાનીનો ગુણાકાર કરીએ ત્યારે ઓછાકાર થાય. તો અહીંયા સમાન નિશાની ઓછા અને ઓછા છે એટલે એનો ગુણાકાર કરીશું એટલે આપણને વત્તા મળશે, એટલે કે -9 + 2. હવે જુદી જુદી નિશાની આવી તેની બાદબાકી થશે, મોટા પદની નિશાની આવશે એટલે -7. એવી જ રીતે અહીંયા જુદી જુદી નિશાની છે તો આની પણ બાદબાકી થશે. 5માંથી 2 ગયા 3, મોટા પદની નિશાની ઓછા આવશે. અહીંયા 5, અહીંયા જુદી જુદી નિશાનીનો ગુણાકાર એટલે ઓછા થઈ જશે. 5માંથી 5 જશે એટલે 0 મળશે. અહીંયા -9 -4 સમાન નિશાની સરવાળો એટલે જે નિશાની હશે તે મુકાશે. 9 ને 4 13. અહીંયા પણ સમાન નિશાની સરવાળો એટલે જે નિશાની હોય તે મુકાશે એટલે કે 106. અહીંયા -9 અને સમાન નિશાનીનો ગુણાકાર છે એટલે વત્તા થઈ જશે, +4 બરાબર 9માંથી 4 જશે એટલે 5, મોટા પદની નિશાની ઓછા. છાના માટે એક બીજી વસ્તુ યાદ કરાવું કે ક્લાસરૂમમાં સાહેબ ઊભા હોય તો મે આઈ કમ ઇન સર કયા વગર અંદર ના જઈ શકાય. એટલે યાદ રાખવાનું કે જ્યારે બહાર ઓછાની નિશાની હોય ત્યારે અંદરના પદની નિશાની બદલવી. આ જ્યારે તમે કૌંસ છોડવાની પદ્ધતિ વાપરશો ત્યારે તમને બહુ જ ઉપયોગી નીવડશે. તો તમે સરવાળા બાદબાકીની આ ક્રિયાઓ ધોરણ 9 સુધી કરેલી છે, જેને આપણે એક વખત રિવાઇઝ કરી અને આ બીજી વખત રિવાઇઝ કરી. તો પ્રકરણ 1ના આટલા પોઈન્ટ આપણે જોયા. હવે આપણે પ્રકરણ 2ના કેટલાક અગત્યના મુદ્દાઓ કે જે તમારે ધોરણ 10માં ઉપયોગી છે, જે તમે ઓલરેડી ભણેલા છો, જેનું આપણે માત્ર પુનરાવર્તન કરવાનું છે, તેના વિશે જોઈએ. જ્ઞાન સેતુ પુસ્તકના પાન નંબર 23 પર પ્રકરણ 2ના સજાતીય અને વિજાતીય પદ અને એમના સરવાળા અને બાદબાકી આપેલા છે. જે રીતે સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કર્યા તે જ રીતે અહીંયા બાદબાકી અને સરવાળા આપણે કરવાના છે. પણ અહીંયા સજાતીય પદ અને વિજાતીય પદ વિશે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો એના દાખલા આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. સજાતીય પદ એટલે કે ચલ પદમાં જેમની ઘાત સમાન હોય તેને આપણે સજાતીય પદ કહીએ છીએ. તો પહેલામાં જોઈએ તો બી એ ચલ પદ છે અને એની એક ઘાત છે, તો આ 3 એ 3 આપણા માટે સજાતીય પદ બની જશે અને તેમના સરવાળા બાદબાકી આપણે કરવાના છે. તો નિયમ એનો એ જ છે, સમાન નિશાની હોય તો સરવાળો થાય અને જુદી જુદી નિશાની હોય તો બાદબાકી થાય. તો 20b - 7b એટલે 13b અને એમાં 11b ઉમેરીશું એટલે 24b - 10, કારણ કે 10 એ બી વગરનું પદ છે, અચળ પદ છે. તેવી રીતે બીજા દાખલામાં જોઈએ તો ઝેડની 3 ઘાત એ આપણા માટે સજાતીય પદ બને છે. તો 7 ઝેડની 3 ઘાત ઓછા ઝેડની 3 ઘાત એટલે કે 1 ઝેડની 3 ઘાત, તેમાંથી બાદ કરીશું એટલે 6 ઝેડની 3 ઘાત. અને સંખ્યાઓમાં 15 અને -5 જુદી જુદી નિશાની એટલે બાદબાકી થશે. તો 15માંથી 5 જશે એટલે 10. અહીંયા કૌંસ આપણે છોડવો પડશે તો સરવાળા અને બાદબાકી સરળતાથી કરી શકીશું. તો બહાર ઓછાની નિશાની આવી, સાહેબ ક્લાસરૂમમાં ઊભા જાય, મે આઈ કમ ઇન સર કહીને અંદર જવાનું, ભૂલી નહીં જવાનું. એટલે ઓછા તો ઓછાના બદલે વત્તા થઈ જશે. -b ઓછા સીનો ગુણાકાર બી સાથે અને સીનો ગુણાકાર -a સાથે. તો -bc અને બહાર ઓછાની નિશાની છે એટલે અંદરના પદની નિશાની બદલાશે, અથવા સમાન નિશાનીનો ગુણાકાર થાય એટલે વત્તામાં જવાબ આવે એટલે કે +ca. તો આમાં આપણને જે સજાતીય પદ દેખાય છે તેમાં હું અંડરલાઇન કરું છું. એમાંથી એ જશે એટલે 0, બીમાંથી બી જશે એટલે 0, એટલે આપણું પદ બાકી રહેશે -bc + ca અથવા ca - bc. અહીંયા સરવાળો કરવાનો કહ્યો છે
તો 5ab ઓછા 3 વત્તા 2 ઓછા 3ab. તો 5ab અને 3ab સજાતીય પદ થયા, જુદી જુદી નિશાની છે માટે બાદબાકી થશે, એટલે કે 2ab અને ઓછા 3 અને વત્તા 2 સજાતીય પદ થશે, જુદી જુદી નિશાની બાદબાકી થશે, મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું, મોટા પદની નિશાની મુકાશે. હવે અહીંયા બાદબાકી કરવાની છે એટલે ઓછા 5xy માંથી 6xy બાદ કરવાના છે. સમાન નિશાની સરવાળો જે નિશાની હોય તે મુકાય, એટલે કે 11xy. આ જ દાખલાઓમાં યાદ કરી લઈએ પુનરાવર્તનના ભાગ સ્વરૂપે, જે તમને ઓલરેડી ખબર જ છે. ચલપદ, તો જેની કિંમત સતત બદલાતી રહે છે તેને ચલપદ કહેવામાં આવે છે. તો અહીંયા પહેલા દાખલામાં બી, બીજામાં ઝેડ, ત્રીજામાં એ બી સી, અહીંયા એ બી, mn, એક્સ, વાય, ઝેડ, XY આ બધા ચલપદ છે જેની કિંમત દરેકે દરેક દાખલાઓમાં બદલાતી રહે છે. અચળ પદ, તો જેની કિંમત અડગ છે એની એ જ રહે છે. સરળ ભાષામાં કહીએ તો અચળ પદ એટલે તમામે તમામ પ્રકારની સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ જેટલી છે બધી જ આપણા માટે અચળ પદ બને છે કે જેની કિંમત બદલાતી નથી. તો આ અચળ પદ થયા. આને બૈજિક પદાવલી અથવા બૈજિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે આ એક પદ લખેલું દેખાય છે તમને, x વત્તા વાય, x ઓછા વાય અથવા ઓછા 5xy, 6xy, 5ab ઓછા 3, 2 ઓછા 3ab, આ બધાને બૈજિક પદાવલી, બૈજિક અભિવ્યક્તિ અથવા પદાવલી કહેવામાં આવે છે. એટલે કે ચલપદ અને અચળ પદના ગુણાકારના સરવાળા સ્વરૂપને પદાવલી અથવા બૈજિક અભિવ્યક્તિ કહેવામાં આવે છે. આ બૈજિક પદાવલી, બૈજિક અભિવ્યક્તિ એની જે ઘાત છે એ જો અનુઋણ પૂર્ણાંક સંખ્યા હોય તો તે બહુપદી બને છે. એટલે કે જો તેના ઘાત સ્વરૂપે 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધીની સંખ્યાઓ હોય તો એ પદાવલીઓ બહુપદી બની જાય છે. અને બહુપદી માટેની આ શરત છે કે ચલપદની ઘાત એ ઋણ ના હોવી જોઈએ, ચલપદની ઘાત એ અપૂર્ણાંક ના હોવી જોઈએ. એટલે આપણે કહીએ છીએ કે અનુઋણ પૂર્ણાંક ઘાત હોય ત્યારે પદાવલી એ બહુપદી કહેવામાં આવે છે. એટલે યાદ રાખજો, દરેકે દરેક બહુપદી એ પદાવલી છે, પણ દરેકે દરેક પદાવલી એ બહુપદી નથી. કારણ કે દરેકે દરેક પદાવલીમાં ઋણ ઘાતાંક પણ હોઈ શકે છે, અપૂર્ણાંક ઘાતાંક પણ હોઈ શકે છે, માટે પદાવલી બહુપદી ના બની શકે. પણ દરેકે દરેક જે બહુપદી છે તેમાં તો ફરજિયાત શૂન્ય ઘાત અથવા 1, 2, 3, 4, 5 આવી ધન પૂર્ણાંક ઘાત જ હોવાની છે. તો એ દરેકે દરેક બહુપદીના પદને આપણે પદાવલી તરીકે લઈ શકીએ છીએ. સાથે સાથે બહુપદીના શૂન્યો, તો કોઈ પણ બહુપદી લીધેલી હોય તેમાં આપેલ ચલપદની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થતું હોય તેને આપણે બહુપદીનું શૂન્ય કહીએ છીએ. દાખલા તરીકે x વત્તા 3નું શૂન્ય મારે શોધવું હોય તો xના બદલે હું ઓછા 3 મૂકું તો ઓછા 3 વત્તા 3 બરાબર શૂન્ય થઈ જશે. તો x બરાબર ઓછા 3 એ આપેલી બહુપદી એટલે કે x વત્તા 3નું શૂન્ય કહેવામાં આવશે. આના સિવાય જે તમારા માટે 10મા ધોરણને અનુલક્ષીને અગત્યનું છે અને તમે અગાઉ ધોરણ 9માં અભ્યાસ કર્યો છે અને આપણે જ્ઞાન સેતુ કાર્યક્રમ દરમિયાન એનું પુનરાવર્તન પણ કરેલું છે, એવા બહુપદીઓના ભાગાકાર, તો એના વિશે આપણે સમજૂતી મેળવીએ. જ્ઞાન સેતુ પુસ્તકના પાન નંબર 27 પર આપેલો દાખલો આપણે જોઈશું અને જેની મદદથી આપણે બહુપદીઓના ભાગાકાર વિશેનું પુનરાવર્તન કરીશું, જે તમે ઓલરેડી ગણેલો છે. અને જો કદાચ ના ગણ્યો હોય, ના ફાવતો હોય તો અહીંયા તો જોશો જ, અને તેમ છતાં સમજણ ના પડે તો તમારી શાળાના જે વિષય શિક્ષક છે તેનો સંપર્ક કરી અને તેની માહિતી મેળવજો. ઓલરેડી તમારા વિષય શિક્ષકો તમારી મુલાકાતે આવ્યા જ હશે અને માહિતી તમને આપતા જ હશે. તો આપેલી બહુપદી છે x3 વત્તા 3x નો વર્ગ વત્તા 3x, અહીંયા બરાબર 1 નથી પણ વત્તા 1 છે, એટલે પુસ્તકમાં તમે સુધારો પણ કરી દેજો. તો વત્તા 1 ને અનુક્રમે x ઓછા 1, x ઓછા 1 દુત્યાંશ અને 2x વત્તા 5 વડે ભાગતા
મળતા ભાગફળ અને શેષ શોધો. તો આના માટે આપણે 3×3ની મદદથી ભાગાકાર કરવાના બદલે હું તમને એકની મદદથી બતાવું છું અને એના આધારે તમે બાકીના બેનો પ્રયત્ન જાતે કરજો. તો જે આપણું પી ઓફ એક્સ છે એ ભાજ્ય બને છે એક્સની 3 ઘાત વત્તા 3x² વત્તા 3x વત્તા 1. આ એક જ દાખલામાં પુનરાવર્તનમાં જો તમે ધ્યાન આપશો તો બાકીના 100 દાખલા તમારી જાતે ગણી શકશો. 100 નહીં 500 દાખલા હશે તો પણ તમે તમારી જાતે ગણતરી કરી શકશો. તો પુસ્તકમાંથી આ રકમ લખેલી છે. તો જ્યારે તમે દાખલો નોટબુકમાં લખો ત્યારે સાઈડમાં તમારે રફકામ એવો શબ્દ આપી દેવાનો. આની મદદથી તમને ઝડપથી ખ્યાલ આવશે. તો શું કરવાનું છે? તો અહીંયાથી પહેલું પદ લેવાનું છે. પહેલું પદ છે એક્સની 3 ઘાત અને અહીંયા પહેલું પદ છે આપણું 2x. તો પહેલા પદને પહેલા પદ વડે ભાગવાનું એટલે આપણને મળશે x² છેદમાં 2. તો છેદમાં 2 લખવાના બદલે હું આગળ લખું છું. આ જે મળ્યું એને આપણે ઉપર ભાગફળમાં લખીશું એટલે કે 1/2 x². હવે તેની સાથે આપણે ભાજકનું પદ ગુણીશું એટલે કે 2x વત્તા 5. તો 1/2 x² ગુણ્યા 2x વત્તા 1/2 x² ગુણ્યા 5 બરાબર 2 નીકળી જશે એટલે કે x3 વત્તા 5/2 x². આ પદને આપણે આના છેદમાં આની નીચે લખીશું x3 વત્તા 5/2 x². હવે જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણે બાદબાકી કરવી પડે છે. તો બાદબાકી કરીએ એટલે અહીંયા નિશાનીઓ બદલાઈ જાય. તો x3માંથી x3 જશે એટલે 0x3 બાકી રહેશે એટલે આપણે એને લીટી દોરી અને કાઢી નાખીશું. 3માંથી 5/2 બાદ કરીએ તો એના માટેની સમજૂતી 3 ઓછા 5/2. યાદ કરાવડાવી દઉં. લસા લેવો પડશે. છેદને જેટલા વડે ગુણતા લસા મળે એટલા વડે અંશને ગુણવાના. તો આના છેદમાં 1 છે તો 1ને 2 વડે ગુણીએ તો 2 મળે તો 2 તરી 6. આના છેદમાં 2 છે તો 2ને 1 વડે ગુણીએ એટલે 2 મળશે. એટલે અહીંયા ઉપર 5 એકા 5 એટલે આપણને મળશે 1/2 એટલે કે 1/2 અને મોટા પદની નિશાની એટલે વત્તા 6ની નિશાની એટલે વત્તા જ આવશે. વત્તા ઉપરથી ઉતાર્યા 3x. ફરીથી આપણો નિયમ પહેલા પદને પહેલા પદ વડે ભાગવાનું અને જે મળે એને આપણે ભાગફળમાં લખવાનું. તો પહેલા નંબરનું પદ છે 1/2 x² અને એને આપણે 2x વડે ભાગીશું એટલે 1/2 2 છેદમાં આવી જશે એટલે 1/4 થઈ જશે. એક વખત x જતો રહેશે. આપણા માટે ભાગફળ બની ગયું. તો 1/4 x. હવે તેનો ગુણાકાર આપણે 2x વત્તા 5 સાથે કરીશું. તો પહેલા પદ સાથે કરીશું એટલે 2 × 4 એટલે 1/2 x ગુણ્યા x એટલે x² વત્તા 5 એકા 5 1/4 x. તો 1/2 x² વત્તા 5/4 x. ફરી એક વખત નિશાની બદલીશું. ઓછા ઓછા 1/2 x²માંથી 1/2 x² જતા રહ્યા એટલે 0. 3માંથી 5/4 બાદ કરીશું. 4 લસા આવશે. 4 તરી 12. 12માંથી 5 જશે એટલે કે 7/4 x. ઉપરથી ઉતારીશું 1. તો ફરી નિયમ 7/4 x ભાગ્યા x 2x. તો x જતા રહેશે એટલે 7/8 એ આપણે અહીંયા ઉપર ભાગફળમાં લખીશું 7/8 અને એની સાથે આપણે ભાજક ગુણીશું 2x વત્તા 5. ગુણાકાર કરીએ તો 2 ચોક 8 એટલે 7/4 x વત્તા 7 પંચા 35/8. તો 7/4 xની નિશાની બદલીશું એટલે 0x થઈ જશે અને આપણે લખતા નથી એટલે એને આપણે લીટી મારી અને ઉડાડી દઈએ છીએ એવું કહીએ છીએ. 1 ઓછા 35/8 8 લસા લીધો. 8 આની સાથે ગુણાશે એટલે 8માંથી 35 બાદ કરીશું એટલે ઓછા 27 ભાગ્યા 8. તો આ અંશમાં જે વધેલું છે એ આપણા માટે બનશે ભાગફળ બહુપદી અને નીચે જે વધેલું છે તે આપણા માટે બનશે શેષ બહુપદી જેને r(x) વડે દર્શાવવામાં આવે છે અને જે આપણી ભાગફળ બહુપદી છે તેને આપણે q(x) વડે દર્શાવીએ છીએ. આના સિવાય જે આપણે અગત્યના મુદ્દાઓ છે તેમાં છે અવયવ અને નિત્યસમ.
તો એ તમને પાઠ્યપુસ્તકના પાન નંબર 30 અને 31 પર આપેલા છે. 5મા નંબરનો દાખલો 4x + 5 ગુણ્યા 4x - 1. તો બે કૌંસમાં પહેલું પદ સરખું હોય તો રીત યાદ રાખવાની, પહેલા પદનો વર્ગ જે તમને ઓલરેડી આવડે જ છે, વત્તા બીજું પદ ત્રીજું પદ નિશાની સાથે ગુણ્યા પહેલું પદ વત્તા બીજા પદ અને ત્રીજા પદનો ગુણાકાર. એટલે 4નો વર્ગ અને xનો વર્ગ એટલે કે 16x નો વર્ગ થશે. 5માંથી 1 જશે, 4 4 ગુણ્યા 4 એટલે કે 16x મળશે અને 5 એકા 5 જુદી જુદી નિશાનીનો ગુણાકાર એટલે ઓછા આવશે. તો આપણા માટેનો આ જવાબ મળી જશે. આ નિત્યસમ 1 છે કે જેની મદદથી તમે બહુપદીઓના ગુણાકાર કરી શકો છો અને દાખલાઓ સરળતાથી યાદ કરી શકો છો. હવે આપણે પ્રકરણ 3 જોઈએ છીએ, જેમાં બિંદુઓને આલેખ સ્વરૂપે દર્શાવવાની પદ્ધતિ એને તમે પુનરાવર્તનના ભાગ સ્વરૂપે જ્ઞાન સેતુ કાર્યક્રમમાં જોયેલું છે. એને આપણે ફરી એક વખત યાદ કરી લઈએ કે જેથી તમને 10મા ધોરણમાં ઉપયોગી થાય. આલેખમાં જે સમક્ષિતિજ રેખાને સમાંતર હોય છે તેને x અક્ષ કહે છે અને જે શિરોલંબ લીટી દોરેલી છે, રેખા દોરેલી છે તેને y અક્ષ કહીએ છીએ. આ બંનેના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. OX પર 1 સેન્ટીમીટરના એકમે ધન પૂર્ણાંક અને OX ડેશ પર ઋણ પૂર્ણાંક લેવામાં આવે છે. OY ઉપરની તરફ ધન અને નીચેની તરફ ઋણ લેવામાં આવે છે. આ બંને રેખાઓના છેદવાથી એટલે કે યામાક્ષોના છેદવાથી 4 ભાગ પડે છે, જેને ચરણ અથવા પાત કહેવામાં આવે છે. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ કહેવામાં આવે છે, જેને રોમન અંક 1 2 3 4 વડે દર્શાવવામાં આવે છે. જેમાં આપેલા બિંદુઓના યામ ધન ધન, ઋણ ધન, ઋણ ઋણ અને ધન ઋણ હોય છે. જેમાં પહેલો યામ જે દર્શાવીએ છીએ તે એક્સનો હોય છે અને બીજો યામ જે દર્શાવીએ છીએ તે વાયનો હોય છે. તો અહીંયા આપેલા પ્રશ્નો જોઈએ, દાખલાની મદદથી ફરીથી એને યાદ કરી લઈએ, ફરીથી એનું પુનરાવર્તન જોઈ લઈએ. તો બિંદુ એ y અક્ષથી 4 અંતરે છે અને x અક્ષથી 0 અંતરે છે. તેથી બિંદુ એ નો x યામ 4 છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4 ઉપર એ બિંદુ દર્શાવેલું છે અને y યામ એનો 0 છે. આથી બિંદુ એના યામ 4 0 છે. તો આ રીતે આપણે પ્રકરણ 1 થી 4 જ્ઞાન સેતુ પુસ્તકના અગત્યના મુદ્દાઓનું ફરીથી એક વખત પુનરાવર્તન કર્યું. એટલે કે દિવાલ ઉપર ફરીથી એક વખત પાણીનો છંટકાવ કરેલો છે કે જેની મદદથી તમારી 10મા ધોરણની જે દિવાલ છે વધારે સારી રીતે મજબૂત બની શકે. હવે આપણે આવતા એપિસોડમાં પ્રકરણ 5 થી પ્રકરણ 8નું પુનરાવર્તન જોઈશું. તો દરેક જણને ગુડ બાય એન્ડ ટેક કેર. આવજો.